પહેલી વખત જ્યારે પાનના ગલ્લા ઉપર ઉધારી થઈ ગઈ હોય અને કોઈક માણસ આમ કાટલો પકડીને રસ્તામાં ઊભો રાખતો હોય તો એ બીજા માણસ પાસેથી પૈસા લેશે ઉધાર. એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ચોથા ગુના તરફ જશે. પણ એને દરેક વ્યક્તિ એક જ વ્યક્તિએ દબાવતું હશે, તારા પપ્પાને કહેશું તે હું કર્યું છે. દરેક વ્યક્તિ એને દબાવતી વખતે આ જ વાક્ય બોલે, તારા પપ્પાને કહી દેવું તમારી પાસે પૂછીના પૈસા લીધા તેમ. આપણા બાળકને એટલો અવકાશ અને એટલો ખુલ્લાપણું આપણે આપી નથી શકતા કે આપણું બાળક આવીને એમ કે સોરી પપ્પા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મેં આ વ્યક્તિ આગળથી આ વસ્તુ લીધી છે. પહેલું ત્યારે તમારે કરવાનું હોય, એને કાંઈ પણ રિએક્શન આપ્યા વગર જ્યાં જ્યાંથી એને જે પ્રકારના કુંડાળામાં પગ પડ્યા છે એમાંથી એને બહાર લાવવાનો હોય અને પછી એને કહેવાનું હોય કે હવે પછી ક્યારે પણ દુર્ઘટના બને તો આવી જ રીતે મારી પાસે આવીને મદદ માંગશે. બાપ પાસે મદદ માંગવામાં ભલા દોસ્ત શરમ છે નહીં, ડર છે નો. તારા ડાયપર મેં બદલાય છે, મને શરમ એક પુરુષ તરીકે ન આવતી હોય તને શેની આવે છે? બિંદાસ આવીને કે પછી છોકરો કદાચ ક્યારેય ગુના નહીં કરે. કારણ કે આ પેઢીને જીતવા માટે એક જ રસ્તો બીજો એ છે કે એના ઉપર બેશુમાર ટ્રસ્ટ કરો. ટ્રસ્ટ કરીને એના ખભા ઉપર એવી જવાબદારી નાખી દો કે મારા પપ્પાને નહીં મજા આવે ને તો મજા નહીં આવે જીવવાની દોસ્ત.